નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉડાન ક્લાસના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 ના પ્રેક્ટિસ વર્કબુકના દાખલા, બરોબર? તો શાંતિથી તમે વિડીયો સંપૂર્ણ જોજો। અહીંયા પ્રેક્ટિસના દાખલા શરૂ થશે। અહીંયા તમે પહેલો દાખલો જોઈ શકતા હશો। અહીંયા પહેલો દાખલો છે સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25 માં પછીની સંખ્યા કઈ છે? તો મિત્રો અહીંયા આપણે એનું સોલ્યુશન જોઈશું। સંખ્યા શ્રેણી આપેલી છે 1, 4, 9, 16 અને 25। અહીંયા પાછળની સંખ્યા શોધવાની છે। તો મિત્રો તમે ભણ્યા હશો, આ જે સંખ્યાઓ રહી એ ચોરસ સંખ્યા કહેવાશે। આ કઈ સંખ્યા કહેવાશે? ચોરસ સંખ્યા કહેવાશે, બરોબર? ચોરસ સંખ્યા એટલે કઈ? ચોરસ સંખ્યા બરાબર વર્ગ સંખ્યા પણ કહેવાશે। વર્ગ સંખ્યાઓ તમે ભણ્યા છો। તો 1 નો વર્ગ શું થશે મિત્રો? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, બરોબર? તો જો મિત્રો આ એ જ અહીંયા રકમમાં એ જ શબ્દો આપેલા। 1 નો વર્ગ તો 1, 2 નો વર્ગ તો 4, 3 નો વર્ગ તો 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। તો આગળ શું આવશે મિત્રો? 6 નો વર્ગ આવશે। 6 નો વર્ગ 36। તો અહીંયા જવાબમાં શું આવશે મિત્રો? 6 નો વર્ગ કેટલો આવશે? 36 જવાબ આવશે। ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ। સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ ખાલી જગ્યા સંખ્યા છે। તો મિત્રો આ ઘન સંખ્યા છે, બરોબર? કઈ સંખ્યા છે? આ રહી ઘન સંખ્યા। તો બીજાનો જોઈએ। 1 નો ઘન કેટલો થશે મિત્રો? 1 નો ઘન તો 1, 2 નો ઘન કેટલો થશે? 2 નો ઘન 8, 3 નો ઘન 27, બરોબર? એવી રીતે આગળ 4 નો ઘન 64। તો એવી રીતે આગળ કયો આવશે? 5 નો ઘન। તો કેટલા આવશે મિત્રો? ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે, તો આ બધી કેવી સંખ્યા શ્રેણી છે મિત્રો? આ બધી ઘન સંખ્યા શ્રેણી છે। તો જવાબમાં લખીશું ઘન। આગળ સંખ્યા શ્રેણી 1, 3, 6 ખાલી જગ્યા 15, 21 માં ખૂટતી સંખ્યા લખવાની છે। તો મિત્રો આના માટે આગળ એક સૂત્ર આપેલું છે ત્રીજા પ્રશ્ન માટે, n કૌંસમાં n + 1/2, બરોબર? અહીંયા શું કીધું છે? ખૂટતી સંખ્યા લખવાની છે, બરોબર? તો આ 1, 2, 3 પાછળ કયું ચોથું સ્ટેપ લખવાનું છે ને? તો n બરાબર આપણે 4 મૂકીશું। n બરાબર અહીંયા 4 મૂકીશું તો શું આવશે? 4 કૌંસમાં 4 + 1/2। તો અહીંયા મિત્રો સાદુરૂપ આપશું તો 4 એમના એમ, 4 + 1 એટલે કેટલા થશે? 5/2। આમ જુઓ મિત્રો 5 ચોક કેટલા થશે? આનો અહીંયા ગુણાકાર થશે, 5 ચોક 20/2, બરોબર? એટલે જવાબ કેટલો આવશે? 10 આવશે, બરોબર? તો અહીંયા લખશું કઈ 1, 3, 6 કેટલા આવશે? 10। અને ખૂટતી સંખ્યા કઈ છે મિત્રો? 10। તો આવી રીતે જવાબ લખીશું। આગળનો પ્રશ્ન, એકી સંખ્યાઓના સરવાળા કરતા ખાલી જગ્યા સંખ્યા મળો। તો એકી સંખ્યાનો સરવાળો કરીએ મિત્રો। એકી સંખ્યાનો સરવાળા કરતા કઈ સંખ્યા મળે? તો પહેલા એકી સંખ્યાઓ લખશું, કઈ કહીશું? તો એકી સંખ્યા કઈ કહીશું? 1 થી ચાલુ થશે। 1, 3, 5, 7, 9, 11 આ બધી કેવી સંખ્યાઓ થશે મિત્રો? એકી સંખ્યાઓ થશે। હવે શું કહે છે? એનો સરવાળો કરવાનો। તો કઈ સંખ્યાઓ મળશે? 1 એમના એમ, 1 + 3 કેટલા? 4। પછી આ પહેલા 1 નો, પછી 2 નો, પછી 3 નો સરવાળો કરીએ। 1 + 3 + 5 તો કેટલા થશે? 9। આગળ એવી રીતના 9 + 7 એટલે કેટલા થશે? 16। તો આ બધી કઈ સંખ્યાઓ મળી? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16। તો આ બધી કઈ સંખ્યાઓ થઈ મિત્રો? અને આપણે આગળ કઈ સંખ્યાઓ કીધી હતી? ચોરસ સંખ્યા, બરોબર? તો એકી સંખ્યાઓનો સરવાળો કરતા કઈ સંખ્યાઓ મળશે મિત્રો આપણને? તો ચોરસ સંખ્યાઓ મળશે। તો જવાબમાં લખીશું ચોરસ। એવી રીતે આગળ ખાલી જગ્યા સંખ્યાઓને ટપકા દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે। તો મિત્રો જે ત્રિકોણીય સંખ્યા રહી ને એને ટપકા દ્વારા રજૂ કરી શકાય છે, બરોબર? તો ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણ બનાવવાનો છે। પહેલા એક ટપકું, આગળ 1, 2, 3, આગળ 1,
2 1 2 3 તો આ ત્રિકોણ જેવી આકાર બને છે તો કઈ ત્રિકોણીય સંખ્યાને મિત્રો ટપકાઓ દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે તો લખીશું જવાબમાં ત્રિકોણીય. આગળ જે બહુકોણની બધી બાજુઓ અને ખૂણાઓ સમાન હોય તેને ખાલી જગ્યા બહુકોણ કહેવાય છે મિત્રો. તો આ તો તમને આવડે એવું જ છે બરોબર. બધી બાજુઓ સરખી હોય, બધી ખૂણાઓ સમાન હોય. આપણે કોઈ બાળક ક્લાસમાં નિયમિત આવતો હોય, દરરોજ મતલબ ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરતો હોય, દરરોજ આવતો હોય, તો એમને એમ કહીશું કે આ નિયમિત આવતો વિદ્યાર્થી છે. તેવી રીતના બહુકોણની બધી બાજુઓ અને બધા ખૂણાઓ સમાન હોય તો મિત્રો એને કેવું બહુકોણ કહેવાશે? નિયમિત બહુકોણ. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય તેવું છે. આગળ ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો ગણિતની જે શાખા રહી એ આકારો અને પેટર્નમાં અભ્યાસ કરે છે, મતલબ કે આમાં આંકડા નહીં આવે બરોબર. આકારો અને પેટર્ન જે દર્શાવે તેને શું કહેવાય છે? ભૂમિતિ. આગળ ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. મિત્રો પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરે છે બરોબર, તો તેને કહેવાય છે સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવશે. યાદ રાખજો મિત્રો, સંખ્યા સિદ્ધાંત. ઓકે. આગળ કોચ હિમકોણ સંખ્યા શ્રેણીના ત્રીજા ક્રમમાં ખાલી જગ્યા રેખાખંડ છે. તો મિત્રો અહીંયા તમે આગળ એક સૂત્ર જોઈ શકો છો, એ આ કોચ હિમકોણનું આપેલું રહ્યું બરોબર. તો આકારમાં રહેલા ધારની સંખ્યા બરોબર, તો એના માટેનું આ સૂત્ર રહ્યું 3 × 4 કૌંસમાં n-1. તો મિત્રો એ સૂત્રથી જ આપણે ગણીશું. ગોખવાનું નથી મિત્રો, સમજવાનું છે, યાદ રાખવાનું છે. કોચ હિમકોણના ત્રીજા ક્રમમાં બરોબર. તો સૂત્ર શું હતું? સૂત્ર લખીશું કોચ હિમકોણનું 3 × 4 કૌંસમાં શું આવશે? n-1 આવશે બરોબર. તો કોચ હિમકોણના ત્રીજા ક્રમમાં તો n બરાબર કેટલા લેવાના મિત્રો? 3 લેવાના. ઓકે. તમારો આ વખત સિલેબસ બદલાયેલો છે અને બહુ અઘરા શબ્દો અને થિયરી વધારે મૂકી છે, તો આ શબ્દો બધા સમજવાના છે. કોચ હિમકોણ શું છે અને યાદ રાખવાનું મિત્રો, આ પરીક્ષામાં પૂછાશે 100%. યાદ રાખજો. તો n બરાબર 3 મૂકી દઈએ. તો આ સ્ટેપ એમના એમ લખીશું 3 × 4. એનની જગ્યાએ કેટલા લખશું મિત્રો? 3 લખીશું. 3 - 1 બરોબર. તો 3 × 4, 3 - 1 એટલે કેટલા થશે મિત્રો? 2 થશે. ઓકે. 3 ગુણ્યા હવે 4નો વર્ગ કેટલો થશે મિત્રો? 16 બરોબર. અને 16 તરી ગુણાકાર કરવાનો આવે, 16 તરી કેટલા થશે? 48. તો આપણો આવ્યો જવાબ બરોબર. તો કોચ હિમકોણની સંખ્યા શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલા હશે મિત્રો? 48. ઓકે, આવી રીતે લખવાનું છે. હવે પ્રથમ 5 એકી સંખ્યાઓના સરવાળા કરતા ખાલી જગ્યાનો વર્ગ મળે. પ્રથમ 5 એકી સંખ્યાઓ રહી મિત્રો, એનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતા આપણને કયો વર્ગ મળશે મિત્રો? એ લખીશું. ઓકે. તો પહેલા પ્રથમ 5 એકી સંખ્યા કઈ કઈ છે? 1 3 5 7 9 આ એકી સંખ્યાઓ થઈ મિત્રો. પ્રથમ 5 કીધી છે બરોબર. 9 નું 7 16, 16 નું 5 21, 21 નું 3 24, 24 ની 1 કેટલો થશે સરવાળો? 25 થશે. હવે 25 કોનો વર્ગ છે મિત્રો? 5 નો વર્ગ છે. ઓકે. તો પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો કરતા આપણને શું પૂછ્યું? ખાલી જગ્યાનો વર્ગ મળે. તો મિત્રો કોનો વર્ગ મળશે? તો 5 નો વર્ગ મળશે. તો લખીશું 5 નો વર્ગ મળે. 5 નો વર્ગ મળે. ઉપર વર્ગ નહીં લખવાનું, પાછળ લખેલું છે વર્ગ મળે બરોબર. તો ફક્ત 5 જ લખીશું, કૌંસ નહીં કરો તો ચાલશે. આગળ સંખ્યા શ્રેણી 0 1 2 3 આ બધી જે સંખ્યા આપી એમાં ખૂટતી સંખ્યા લખવાની છે. તો મિત્રો આ શ્રેણી કઈ થશે તો એ જોઈશું. પહેલા આગળ એક શ્રેણી આવી છે વિરંકિત અને ફિબોનાકી કહેવાય છે બરોબર. આ કઈ છે? ફિબોનાકી શ્રેણી છે. તો મિત્રો આમાં શું હોય એ સમજશું આપણે બરોબર. શ્રેણી લખી દઈશું પહેલા 0 1. ઓકે. 1 2 3 5 ખૂટતી સંખ્યા લખવાની છે ને. તો 0 + 1 કરો તો 1 મળે. 1 + 1 કરો તો 2 મળે. હવે આ બધાનો સરવાળો કરવાનો, હવે આ બંનેનો સરવાળો કરવાનો. 1 + 2 કેટલા મળ્યા? 3. હવે 3 + 2 5, તો 5 + 3 કેટલા મળશે? 8 બરોબર. અને 8 + 5 13 મળી જશે. તો આગળ કયું આવશે મિત્રો? 5 ના આગળ 8 આવશે. તો ખૂટતી સંખ્યા કઈ છે મિત્રો? 8 લખીશું જવાબમાં. 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરતા ખાલી જગ્યા મળે. 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યા કીધી છે મિત્રો. ત્રિકોણીય મેં તમને આકૃતિ દોરીને સમજાવી તો એવી રીતના
સૂત્ર વધારે યાદ રાખવા નથી, જેટલું સમજાય એટલું સમજી લેવાનું. ઓકે, ત્રિકોણીય ક્યાંથી ચાલુ થાય? પહેલાં એક ટપકું આગળ જોયું હતું ને આપણે, ત્રિકોણીય ટપકાઓ વડે દર્શાવી શકાય. પહેલાં એક ટપકું, પછી બીજું ત્રિકોણ દોરીશું. ઓકે, પછી એવી રીતે આગળ ત્રિકોણ દોરતા જઈશું. તો અહીંયા કેટલી સંખ્યા આવી? 1. આ કેટલી સંખ્યા આવી? 3. આ કેટલી સંખ્યાઓ? 1 2 3 4 5 6. હવે શું કીધું છે પ્રશ્ન સમજીશું. બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા, તો આ બે રહી એ ક્રમિક કહેવાય, આ બંને ક્રમિક કહેવાય, એટલે કે જોડે જોડે. બરોબર, તો 1 + 3, 1 + 3 કરીએ કેટલા થાય? 4 થાય. અને આ 4 શું છે મિત્રો? 4 શું છે? 2 નો વર્ગ. અને આ જે 2 નો વર્ગવાળી જે સંખ્યાઓ હતી એને આપણે કઈ સંખ્યાઓ કીધી મિત્રો? ચોરસ સંખ્યા કીધી હતી, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા. તો જવાબમાં લખીશું કઈ સંખ્યા મળશે? ચોરસ. આગળ પ્રશ્ન સમજશું મિત્રો. આગળનો પ્રશ્ન છે, કેન્દ્રિત ષટકોણીય સંખ્યા શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે. તો કેન્દ્રીય ષટકોણીય સંખ્યા રહી એમાં બીજા ક્રમમાં કઈ સંખ્યાઓ આવશે? તો આના માટેનું મિત્રો આપણે સૂત્ર જોઈશું. સૂત્ર આગળ આપેલું છે, કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓ. બરોબર, તો એમાં આ સૂત્ર આપેલું છે. આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવું પડશે. 3n n - 1 + 1. તો આ સૂત્ર આપણે લખીશું 3n n - 1 + 1. ઓકે, કયું કીધું છે? બીજા ક્રમમાં. તો n બરાબર કેટલા લેવાના? n બરાબર 2 લઈશું. તો હવે આ સૂત્રમાં n બરાબર 2 મૂકીશું. તો 3 n ની જગ્યાએ 2 મૂકવાના. 2 કૌંસમાં n - 1 એટલે n ની જગ્યાએ 2 મૂકવાના. તો 2 - 1 + 1. યાદ રાખજો મિત્રો, પહેલાં આનો ગુણાકાર થશે. 3 × 2 = 6, કૌંસમાં 2 માંથી 1 જશે તો 1 + 1. 6 × 1 એટલે કેટલા થશે? 6 + 1 એટલે કેટલો જવાબ આવશે? 6 + 1 7. ઓકે, તો અહીંયા જવાબ લખીશું, કેન્દ્રિત ષટકોણીય સંખ્યા શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે તો કેટલી આવશે? 7 આવશે. તો 7 લખીશું. આગળનો 14મો પ્રશ્ન, ખાલી જગ્યા પેટર્નમાં દરેક બિંદુએ અન્ય બીજા બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલો છે. તો કઈ સંખ્યામાં જે બિંદુ એ અન્ય બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલો છે? તો સંપૂર્ણ આલેખમાં, યાદ રાખજો મિત્રો, સંપૂર્ણ આલેખ પેટર્નમાં દરેક બિંદુએ અન્ય બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલો છે. આગળનો પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યા એક ખાસ આકાર છે જે એક ત્રિકોણથી શરૂ કરીને દરેક બાજુએ નાના ત્રિકોણ ઉમેરીને બનાવવામાં આવે છે. તો આનો જવાબ આવશે મિત્રો કોછિમકોણ. યાદ રાખજો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે ઉડાન ક્લાસના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.